જો વરસાદની સિઝનમાં તમારું ડેન્ડ્રફ વધી ગયું હોય તો આ વિડીયો જરૂરથી જોજો. હું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક, કુડાસણ, ગાંધીનગર ખાતે ચામડી તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. હવે વરસાદની સિઝનની સાથે સાથે ભેજવાળું વાતાવરણ, ભીનાશ, મોઇશ્ચર લેવલ વધી જતું હોય છે, હ્યુમિડિટી વધી જતી હોય છે. તો એના લીધે આપણા વાળમાં ઓઇલીનેસ, સ્ટિકીનેસ, ગંદકી એ બધું પણ વધી જતું હોય છે. પ્લસ વરસાદ ઇટસેલ્ફ, કે જ્યારે પણ આપણે વરસાદમાં પલળી જઈએ તો આપણા વાળ ભીના થઈ જતા હોય છે, અથવા આપણે વાળ ધોઈએ તો જલ્દીથી સુકાતા નથી. આ બધા કારણોસર આપણા વાળમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને એના લીધે તમને ડેન્ડ્રફ વધી જાય છે. હવે આ વરસાદની સિઝનમાં જો તમને ડેન્ડ્રફ વધી ગયું છે અને તમે એનાથી છુટકારા મેળવવા માંગો છો તો તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો સ્કેલ્પ અથવા હેરનું હાઇજીન મેન્ટેન કરવું. એના માટે તમારે એવરી ઓલ્ટરનેટ ડેઝ અને જરૂર પડે તો ડેલી હેર વોશ કરવાનું રાખો. માઇલ્ડ એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ તમે યુઝ કરી શકો છો. એ શેમ્પૂ લગાડીને એનું ઝાગ તમારે માથામાં 2 થી 3 મિનિટ સુધી રહેવા દેવાનું, પછી નોર્મલ પાણીથી ધોઈ નાખવાનું. સેકન્ડ, તમારે તેલનું વપરાશ ઓછું કરી દેવું જોઈએ, કારણ કે તેલ હજુ તમારા સ્કેલ્પને ઓઇલી અને સ્ટિકી કરશે, એનાથી ડેન્ડ્રફ વધશે, સ્ટિકી થઈ જશે. તો બની શકે તો તમે તેલ નાખો, પણ સવારે ઉઠો 1-2 કલાક માટે નાખો, પછી વાળ ધોઈ નાખવાના. લાંબા સમય સુધી તેલ લગાડવાનું નહીં. ત્રીજી વસ્તુ કે તમારે વાળમાં જે પ્રોડક્ટ્સ યુઝ કરતા હો, સ્ટાઇલિંગ જેલ કે હેર જેલ કે હેર મૂસ યુઝ કરતા હો તો યુઝ બંધ કરી દો અથવા ઓછું કરી દો. ફોર્થ, તમારા કોમ્બ, ટોવેલ એ બધું ક્લીન રાખો, કારણ કે એનાથી તમારા માથામાં કે વાળમાં ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય અને એના લીધે પણ ડેન્ડ્રફ થઈ શકે છે. ફિફ્થ પોઈન્ટ, જો તમારા વાળ પલળી ગયા છે અથવા વાળ જલ્દી સુકાતા નથી તો તમારે એને કોટનના રૂમાલથી લૂછી દેવાનું, અથવા તમે હેર ડ્રાયર ઓન કૂલ સેટિંગ અથવા લોઅર સેટિંગ ઉપર યુઝ કરી શકો છો, જેથી વાળ જલ્દી ડ્રાય થઈ જાય. અને આ બધી વસ્તુથી, આ બધા રેમેડીઝથી પણ જો તમારું ડેન્ડ્રફનો પ્રોબ્લેમ સોલ્વ ના થતો હોય તો તમે અમારી મુલાકાત સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક પર આવીને લઈ શકો છો અને અમે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં હેલ્પ કરશું. જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો, જેથી આ જે વિડીયો અમે બનાવીએ છીએ સ્કિન અને હેર રિલેટેડ ટોપિક્સ ઉપર, તો એ તમને મદદરૂપ થાય, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મદદરૂપ થાય. થેન્ક યુ.